બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ફરીવાર આપણે અહીંયા ભેગા થયા છે ને આપણે માશાલ્લાહ મુસલસલ મોમિનીન અહીંયા આવતા જાય છે, પોતાનો અભિપ્રાય આપે છે ને આજે આપણે ખુશનસીબ છે અને ખાસ કરીને ડૉક્ટર મઝાહેર કે જે નેરેબી જમાતના ચેરમેન છે પોતે ને તેમની ઘણી ખidમતો છે. અલ્હમ્દુલિલ્લાહ તેમના સ્પીચીસ આપણે સાંભળ્યા અહીંયા 29 ઓર્ડિનરી કોન્ફરન્સની અંદર. તો હું ખાસ ડૉક્ટર સાહેબને રિક્વેસ્ટ કરું છું કે ડૉક્ટર સાહેબ સૌથી પહેલાં હું થેન્ક યુ કહું છું કે તમે તમારું કિંમતી ટાઈમ તમે અમને આપ્યા અને અમે બહુ આભાર વ્યક્ત કરીએ છીએ. વી આર રિયલી વેરી ગ્રેટફુલ. તો પ્લીઝ જરાક તમે તમારું થોડું ઇન્ટ્રોડક્શન્સ તમે અગર આપી શકો કે તમારું પૂરું નામ અને તમે કઈ જમાતથી બિલોંગ કરો છો. તો આપણે બધાને ખબર છે પણ શું કે આપણી ઓડિયન્સને બી જરાક તમારી મુબારક જબાનથી હોય તો વધારે સારું થશે ઇન્શાલ્લાહ. અને પછી જ્યારે તમે અહીંયા આવ્યા છો તો આ તમારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, કેવી રીતે છે, તો આ કોન્ફરન્સથી તમે શું લઈને જાઓ છો ને એન્ડમાં તમે આપણા નવજવાનોને શું આ બધી ચીજોને મદ્દેનજર રાખી કરી તમે શું મેસેજ આપી શકશો પ્લીઝ? અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. મારું નામ ડૉક્ટર મઝાહેર જાફર છે. હું નેરોબી જમાતનો પ્રમુખ છું અને અલ્હમ્દુલિલ્લાહ મને આ મોકોએ ગનીમત મળ્યું છે કે ખિદમત કરી શકું મારી જમાત વાસ્તે અને આફ્રિકા ફેડરેશનમાં આ કોન્ફરન્સમાં પહેલી ફેરે આવીને મને બહુ જ ઘણું અનુભવ મળ્યું છે. મને ઇન્ફોર્મેશન જેટલું ખબર પડ્યું છે અને આપણા ભાઈઓ જેના સાથે આપણે મળી જુલીને રહ્યા છે આ 2-3 દિવસની અંદર એમાં ઘણું જાણવાનું મળ્યું કે આપણા જે પાસ્ટ ચેરમેન્સ છે, લીડર્સ છે, જેવી રીતે સેવા કર્યા હશે ને કર્યા છે એનું જે અનુભવ આપણે શીખવામાં આવે છે, શીખી શકીએ છીએ ને એના લીધે આપણે જે ઇન્ફોર્મેશન ભેગું કર્યા છે એના લીધે ઇન્શાલ્લાહ આપણે બહુ ખુશ છે અને અલ્હમ્દુલિલ્લાહ આપણે જોઈએ છે કે પોટેન્શિયલ જે છે આપણું જે થોડુંક સેવા કરવાથી એનું જે અસર જે થઈ શકે છે એ મને બહુ ઇમ્પ્રેસ કર્યું છે અને વાકિયન આ એક જાતનું ઇબરત હાસિલ કરું છું આમાંથી કે જે બી આપણે કરે છે એકચ્યુઅલી ખુદાના મદદથી એ જ ચીજ જ્યારે કબૂલ થાય છે ઇન્શાઅલ્લાહ તો એનું અસર આપણે આગળ જતાં ઘણું ટાઈમ સુધી આપણે દેખાય છે અલ્હમ્દુલિલ્લાહ. સૌથી પહેલાં હું થેન્ક યુ કહીશ કે તમે મને આ મોકો આપ્યા છો કે આપણે એટલીસ્ટ થોડુંક એડવાઇસ આપી શકીએ છીએ આપણા જવાનીઓને, કેમ કે આપણું કાલનું ફ્યુચર જવાનીઓ સાથે જ છે. આપણે હસું નહીં હોય પણ અલાકાને જે બી શીખાવન મળશે, જે બી એક્સપિરિયન્સ મળશે આપણા સાથે આપણે એના ઉપર બહુ જ ડિપેન્ડ કરશું કે અલાકા આપણે સાથ આપી શકીએ આપણા ગેરહાજરીમાં. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. હું બીજું કહીશ કે ઇસ્લામમાં છે જે આપણે જ્યારે પણ કોઈ બી ખિદમત યા તો કોઈ બી લેવલ ઓફ રિસ્પોન્સિબિલિટી લે છે, એક રઈસ બને છે તો જેવી રીતે આપણે આઈડિયા મળે છે કે હદીસમાં જે છે રઈસુલ કૌમ ખાદિમુહુમ, તો આપણે બધા ખાદિમ એકચ્યુઅલી છે ને આ રિસ્પોન્સિબિલિટી ઘણા ફેરે હું આપણા જવાનીઓને એટલું જ મેસેજ આપીશ જે મને પણ દિલમાં લાગી ગયું છે અહીંયા આફ્રિકા ફેડરેશનમાં આવીને જોઈને કે ઘણા ફેરે આપણે લાગે કે આ નાનું ચીજ છે એના વાસ્તે હું સેક્રિફાઈસ શું કામ કરું આટલું બધું, પણ આ નાનું ચીજ જો કબૂલ થાય ખુદાના દરબારમાં તો આપણે પછી એના લીધે કદાચ નજાત એક નાનું ચીજ પાઈ શકે. અને જેમ કે ઇસ્તિગફાર જ્યારે બધાય સાથે કરે એનું કબૂલિયતના ચાન્સીસ વધારે છે, યા તો કોઈ બી આમાલ એવી રીતે જ આપણે જ્યારે સમાજ વાસ્તે કંઈક કરે છે, જ્યારે કમ્યુનિટી વાસ્તે કરે છે, ખુદા કોઈનું કદાચ દુઆ લાગી જાય અને એના લીધે મારું અમલ કબૂલ થાય ખુદાના દરબારમાં અને હું એના લીધે પછી કામયાબ થાઉં એનું પણ ચાન્સીસ બહુ વધારે છે જેમ હું જોયો છું. અને આપણે નસીબદાર છે વાકિયન કે ખુદા આપણે ચૂઈનું છે કે આપણે આવું કામમાં મસરૂફ હોઈ શકે છે જે બીજા માણસો આપણે લાગે કે આ
સેવા નથી કરી શક્યા તો કદાચ આ લોકો વધારે ફાયદામંદ ચીજ કરશે, દુનિયામાં વધારે આગળ જશે, પૈસા વધારે કમાવશે, કાંઈ પણ કરશે પોતાના ફાયદા વાસ્તે. એ જે ચીજ છે આના સાથે કમ્પેર ના કરી શકે, કેમ કે આ ચીજમાં જે ખુદા રાખ્યું છે, જે આપણે જોઈએ છે સીરતે અહલુલ બૈત ઉપર, આપણે જોઈએ છે આપણું જે ઓવરઓલ બિગ પિક્ચર, કાલે આપણે બધાને જવાનું તો છે. અને જેમ આપણે આ દુનિયાને મૂકીને હાયલા જશું, આવા અમાલ જેનાથી કદાચ કબૂલિયતના ચાન્સીસ વધારે છે, આપણે ચાન્સીસ છે કે આપણે, હું સજેસ્ટ કરીશ બધા યુથને જેટલું બની શકે આવા નાના નાના મોટા મોટા સેક્રિફાઈસ કરી અને સમાજનું સેવા કરવા વાસ્તે, કમ્યુનિટીનું સેવા કરવા વાસ્તે અને કોઈનું દિલ ખુશ કરવા વાસ્તે આપણે ટાઈમ સ્પેન્ડ કરે. એમાં જ આપણું કદાચ નજાતના ચાન્સીસ વધારે છે. કારણ કે જેટલું ખુદાનું હક છે એટલું હું નમાઝ તો નહીં પઢી શકું, પણ કોઈનું કદાચ તો એ એક ચીજના લીધે આપણે એક ડ્રાઈવ નાખીએ પોતાની અંદર કે કાલે આફ્રિકા ફેડરેશન હોય, જમાતનો ચેરમેન હોય, તમારો પોતાનો નેબર હોય, તમારો સબ કમિટીનો હેડ, કોઈ બી સબ કમિટી હેડ હોય, એને સાથ આપો. સાથ નહીં આપો તો પછી તમે બ્લેમ કરશો, તમે આમ થશે, કામ નહીં થયું, પણ એન્ડ ઓફ ધ ડે તમારી આપણે ખોબરે ના કે મારો દોસ્તાર વધારે કાબિલ છે, હું નહીં કરું કામ, ભલે એ કરે, યા તો એ વધારે નવરો છે તો એ કરે, યા તો એના પાસે વધારે પૈસા છે તો એ કરે. ના, આપણે પોતાને પૂછા કરે કે હું શું કરી શકીશ, ને એના લીધે આપણે બધાય સાથે મળી ને આગળ જઈ શકશું. એટલું જ છે. હસંત, થેન્ક યુ સો મચ. માશાલ્લાહ ડૉક્ટર સાહેબ, જે તમે તમારા વિચાર જે આપ્યા, આ એક ફક્ત ઇન્સ્પાયરિંગ જ નથી, બલકે તો હું તો એ જ કહીશ કે એ અમારા નૌજવાનો માટે એક નવી દિશા છે. અને બહુ સારી વાત કીધા કે આપણે એ ન જોવું જોઈએ કે નાના નાના કામોમાંથી કેટલી બરકત આવી જાય છે, આપણે વિચાર કરીએ છીએ ને એ બાબતે બિલકુલ ન જોવી જોઈએ કે અગર આ કરે છે તો હું શું કામ કરું, એ પોતે કરી લે. પણ અગર આપણે એ જ વિચાર કરશું તો આપણી કોમ કોઈ દિવસ તરક્કી નહીં કરે. તો બહુ ફાઇન વિઝન હતું માશાલ્લાહ, ને જરૂર આ જે તમે ઇમ્પોર્ટન્ટ સંદેશો આપ્યા છો, પ્રોફાઉન્ડ સ્ટેટમેન્ટ તમે આપ્યા છો, એ અમારી નવયુવાનોની એક કિસ્મત બની જશે ઇન્શાઅલ્લાહ. અને અમે દુઆ કરીએ છીએ કે ખુદા તમને પણ સલામત રાખે, ને તમે જે ખાસ ચેરમેનશીપ તમે અહીંયા આપનો છો, લીડરશિપ ખાસ ક્વોલિટી તમારી અંદર છે માશાઅલ્લાહ, અને આ પ્રમુખ પદીને તમે સંભાળો છો નેરોબી જમાતને. હું પણ ખાસ અહીંયા બહુ જ ઘણો ટાઈમ માટે આવતો જતો હતો. એ આપણી જ કોમ છે ને આપણે દુઆ કરીએ છીએ કે પરવરદિગાર તમને સલામત રાખે, આપણી કોમને શાદો આબાદ રાખે, ને તમે સેહત સલામતીની સાથે તમે એવી તાકાત આપે કે તમે કોમની ખિદમત કરી શકો. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. જઝાકલ્લાહ.